નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધાતુ અને અધાતુ પ્રકરણની અંદર આપણે છેલ્લે આયનીય સંયોજનના ગુણધર્મો સુધી ભણી ગયા છીએ. ત્યાર પછી આગળનો ટોપિક છે ધાતુઓની પ્રાપ્તિ. મનમાં પ્રશ્ન થાય સહજ રીતે કે આપણે ક્યાંથી ભણીએ છીએ ધાતુ વિશે, તો સાહેબ આ ધાતુ આવી ક્યાંથી? હું આગળ ક્યાંક કોઈ પાઠની અંદર બોલી ગયો છું કે જરૂરિયાત સંશોધનની જન્મદાત્રી છે. માણસને જેમ જેમ જરૂરિયાત ઊભી થઈ છે તેમ તેમ એને બધી વસ્તુ શોધી કાઢી છે. માણસ આવે છે ખાલી હાથે અને જાય છે ખાલી હાથે. જે કંઈ ધન દોલત મિલકત જાયદાદ જે છે બધું જ અહીંથી પેદા કરેલું છે, પૃથ્વી ઉપરથી જ. એટલે એમ કહીએ કે પૃથ્વી એક ખજાનો છે તો ખોટું નથી. પૃથ્વી અને એના ઉપર દરિયાને રત્નાકર કહેવામાં આવે છે, રત્નોથી ભરેલો છે. અને પૃથ્વીનો આ જે પોપડો જેને કહેવાય ઉપરનું પડ, તમામ ધાતુઓ પૃથ્વીના પોપડામાંથી, પાણીમાંથી અને હવામાંથી આપણને પ્રાપ્ત થાય છે. હા, બધી જ ધાતુઓ કે બધી જ વસ્તુ આપણને શુદ્ધ સ્વરૂપે ચોખ્ખી ચટ કરીને આપેલી હોતી નથી. એના માટે પ્રોસેસ આપણે કરવી પડે છે. દરિયાના પાણીમાં સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા ઘટકો જોવા મળે છે. અને એ બધા ઘટકોમાંથી આપણે સોડિયમ મેળવીએ છીએ, ક્લોરિન મેળવીએ છીએ, મેગ્નેશિયમ મેળવીએ છીએ. આ રીતે તત્વોને અલગ કરીએ છીએ પ્રોસેસ દ્વારા, પ્રક્રિયા દ્વારા. તો એ રીતે પ્રક્રિયાઓ કરીને આપણે ધાતુને અલગ પાડીએ છીએ. પણ પૃથ્વીના પોપડામાંથી, ભૂપૃષ્ઠ શબ્દ વાપર્યો છે, પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી, ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવતી વસ્તુ અથવા તો મળી આવતો ઘટક અથવા તો મળી આવતા પદાર્થ ખનિજ તરીકે ઓળખાય છે. પ્રશ્ન થાય કે ખનિજ કોને કહે છે? તો કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી મળી આવતો પદાર્થ કે જેમાં, આમ તો લખવાય પદાર્થ કે જેમાં ધાતુ ઘટકો રહેલા છે, તેને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. જે તત્વો સંયોજનો પૃથ્વીના કુદરતી રીતે મળી આવે તેને ખનિજો કહે છે. પણ તે શું ધરાવે છે? ધાતુ ઘટકો ધરાવે છે. પરંતુ જ્યારે આ ખનિજમાં અથવા તો આ ભૂપૃષ્ઠમાંથી મળી આવતો જે ઘટક છે, જે ઘટકોમાં વધુ પ્રમાણમાં ધાતુ હોય, ધાતુની સાથે રેતી, માટી, કાંકરા વગેરે હોઈ શકે. પણ જ્યારે જે ઘટકોમાં વધુ માત્રામાં ધાતુ હોય, એટલે અલ્પ માત્રામાં પેલી માટીને વગેરે હોય, તો જે વધુ પ્રમાણમાં ધાતુ હોય તેને કાચી ધાતુ કહે છે, રો મટીરિયલ. કારણ કે મહદઅંશે ધાતુ છે એની અંદર, એટલે એને આપણે કાચી ખનિજ ધાતુ તરીકે ઓળખીએ. એટલે જે ખનિજ, એટલે કે જે ખનિજના ઘટકોમાં વધુ પ્રમાણમાં ધાતુ હોય, એ શબ્દ મૂક્યા, જે ઘટકોમાં લખે છે એના કરતો જે ખનિજના ઘટકોમાં વધુ પ્રમાણમાં ધાતુ હોય તેને કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. કાચી ધાતુ માટે વપરાતો બીજો શબ્દ છે આપણી ચોપડીમાં અયસ્ક. શું કહેવાય છે? અયસ્ક. કાચી ધાતુ કહીએ અથવા તો અયસ્ક તરીકે ઓળખીએ તો પણ ચાલે છે, અથવા તો અયસ્ક તરીકે એને ઓળખવામાં આવે છે. હવે કાચી ધાતુ
જેમાં છે એવા ઘટકમાંથી ધાતુ મેળવવાની, અલગ કરવાની, તો અલગ કરવાની પ્રક્રિયા છે ધાતુ નિષ્કર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ એટલે કે કાચી ધાતુમાંથી રો મટીરીયલમાંથી ધાતુને અલગ પાડવી. અલગ કરીએ એટલે 100% શુદ્ધ થઈ જાય એવું નથી હોતું. ખાલી માટી કપચી કાંકરાથી એ અલગ થાય છે, પણ અલગ કર્યા પછી એને 100% શુદ્ધ કરવી હોય, 99.90% અથવા તો 99% અથવા તો 100% શુદ્ધ કરવી હોય તો શુદ્ધિકરણ નામના તબક્કામાં આપણે જવું પડતું હોય છે. એટલે હવે પછીનો જે ટોપિક છે એ ધાતુઓનું નિષ્કર્ષણ તરીકે ઓળખાય છે. તો ધાતુઓના નિષ્કર્ષણમાં પાછા પણ 3-4 પ્રકાર પાડી શકાય, 3 સ્ટેપ પાડી શકાય. કેમ કે ધાતુઓ બધી એક સરખી સક્રિય નથી. અગાઉ આપણે પડ્યા કે સક્રિયતા શ્રેણી, વધુ સક્રિય ધાતુ, મધ્યમ સક્રિય ધાતુ અને ઓછી સક્રિય ધાતુ. સોનું, ચાંદી અને પારો જેવી ધાતુઓ, મર્ક્યુરી જેવી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં ખૂબ તળિયે છે, અલ્પ સક્રિય છે અથવા તો દૈવત સક્રિય છે અથવા તો સક્રિય છે જ નહીં. કેટલીક મધ્યમ સક્રિય ધાતુઓ છે અને પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુઓ કે જે ખૂબ જ સક્રિય છે. તો સક્રિયતા શ્રેણીમાં ઉપર, મધ્યમાં અને નીચે એવા 3 રીતે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ પણ અલગ અલગ રીતે કરવામાં આવતું હોય છે. અને એ લોકો એવી ધાતુઓ આ વ્યવહારમાં એટલે કે ભૂપૃષ્ઠના પોપડામાં, પૃથ્વી ઉપર, હવામાં, પાણીમાં કે ભૂપૃષ્ઠનો જે પોપડો છે પૃથ્વીનું, એની અંદર સંયોજિત અવસ્થામાં જે રહેલી હોય છે એમાં પણ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. દાખલા તરીકે આપણે નામ આપી શકીએ: ઓક્સાઇડ સ્વરૂપે સંયોજિત અવસ્થા, કાર્બોનેટ સ્વરૂપે, સલ્ફેટ સ્વરૂપે, સિલિકેટ સ્વરૂપે. તો સલ્ફેટ લઈને સલ્ફાઇડ લખીએ, સલ્ફેટ અને સલ્ફાઇડ સ્વરૂપે, ઓક્સાઇડ છે, કાર્બોનેટ છે, સલ્ફેટ છે, સલ્ફાઇડ છે. આમ જુદા જુદા પ્રકારે જુદા જુદા સ્વરૂપે સંયોજિત અવસ્થામાં જોવા મળે છે. એટલે શું? ઓક્સાઇડ ઓક્સિજન જેવા ઘટક સાથે જોડાયેલા હોય. દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ PbO, તો એવા સ્વરૂપે ઓક્સિજન સાથે જોડાયેલું હોય તેને ઓક્સાઇડ સ્વરૂપ કહેવાય. કાર્બોનેટ કાર્બન સાથે જોડાયેલું હોય, કેલ્શિયમ કાર્બોનેટ, તો એને કાર્બોનેટ સ્વરૂપના સંયોજન કહેવાય. સલ્ફેટ, લેડ સલ્ફેટ PbSO4 અને સલ્ફાઇડ PbS, આ બધા સંયોજિત અવસ્થાને એના સ્વરૂપ છે. જો કે મહદઅંશે ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે, કારણ ઓક્સિજન ખૂબ જ સક્રિય છે અને જે તેની સાથે ઓક્સિજનને જોડાઈને સંયોજનો બનાવેલા છે. એટલે વ્યવહારમાં સૌથી વધારે સંયોજનો આપણને જો પ્રાપ્ત થતા હોય તે ઓક્સાઇડના જોવા મળે છે. બાકી ઓક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફેટ, સલ્ફાઇડ પ્રકારના સંયોજનો અસ્તિત્વ ધરાવે છે અને એમાંથી આપણે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય છે. એટલે સક્રિયતાની દ્રષ્ટિએ વધુ સક્રિય, મધ્યમ સક્રિય અને ઓછી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ, અને એ રીતે આપણી ચોપડીમાં તમે જોશો પાન નંબર 50 ઉપર તો 3 સ્ટેપ પાડેલા છે. કોઠા જેવી રચના કરેલી છે, જેને કહેવાય કે ખૂબ જ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ. સક્રિયતાની દ્રષ્ટિએ વધારે સક્રિય, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ. નંબર 2 મધ્યમ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ અને નંબર 3 ઓછી સક્રિય એવી ધાતુઓનું નિષ્કર્ષણ. એવા 3 સ્ટેપ પાડીને આપણને સમજાવવામાં આવેલું છે અથવા તો કોઠા દ્વારા સમજાવ્યું છે. અયસ્ક, અયસ્ક મતલબ કાચી ધાતુ, અને આનું સંકેન્દ્રણ. સંકેન્દ્રના મુખ્યત્વે 3 સ્ટેપ બતાવ્યા. એની અયસ્કમાં અથવા તો કાચી ધાતુમાં સંકેન્દ્રના મુખ્યત્વે 3 સ્ટેપ બતાવ્યા. ઊંચી સક્રિયતા, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ એટલે કે સક્રિયતાની દ્રષ્ટિએ જેની સક્રિયતા વધારે છે એવી ધાતુ. ઊંચી સક્રિયતા કોણ આવશે? આપણે અનુમાન કરીએ કે પોટેશિયમ,
સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુઓ, ખાસ કરીને સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ આવી જે ધાતુઓ છે એ વધુ સક્રિય, ખૂબ જ સક્રિય ધાતુઓ છે અને એનું નિષ્કર્ષણ કરવું હોય તો એને પહેલા પીગલિત અવસ્થામાં મેળવવામાં આવે, પીગળેલી અવસ્થા. પીગળેલી અવસ્થા એટલે મને કયા વગર ચાલે નહીં, કારણ કે ભલે ચોપડીમાં ઉલ્લેખ નથી. કારણ કે પીગળેલી અવસ્થા એટલે આપણે તરત જ વિચારીએ કે પાણીમાં પીગાડી નાખવાનું, પાણીમાં ન પીગાડે. જો પાણીમાં પીગાડી જાય, જ્યારે વિદ્યુત વિભાજન કરવાનું છે ત્યારે પાણીનું વિભાજન થશે, હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટો પડશે, ધાતુને કોઈ અસર નહીં થાય. એટલે આવી ધાતુઓની પીગલિત અવસ્થા વાપરવા માટે અથવા તો મેળવવા માટે હીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિદ્યુત હીટર દ્વારા, ઉપકરણ દ્વારા એને પીગાડી નાખવામાં આવે, જેથી પાણીનું વિદ્યુત વિભાજન થવાની શક્યતા રહેતી નથી. એટલે પીગળેલી અવસ્થામાં અયસ્ક એટલે કાચી ધાતુને મેળવવામાં આવે છે અને પછી એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. એટલે કે એમાંથી બે ધ્રુવ પસાર કરવામાં આવે, તો પીગલિત અવસ્થામાં બે ધ્રુવ નાખવામાં આવે, એનોડ અને કેથોડ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. અને પછી વિદ્યુત પ્રવાહ સાથે જોડીને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો ધન ધ્રુવ ઉપર અને ઋણ ધ્રુવ ઉપર એવા બે ઘટકો પ્રાપ્ત થાય. કારણ કે હંમેશા આપણે આગળ ભણી ગયા કે ધાતુએ સંયોજનો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, બરોબર છે, ધાતુ ધન ધ્રુવ અને એની અંદર અધાતુ ઋણ ધ્રુવ, ઋણ આયન અને ધન આયન તરીકે જોવા મળતા હોય છે. તો ધન ધ્રુવ ઉપર ઋણ આયન જતા રહેશે અને ઋણ ધ્રુવ ઉપર ધન આયન છૂટા પડી જશે અને એ રીતે વિદ્યુત વિભાજન થઈ અને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. તો જે સક્રિય ધાતુમાં ખૂબ જ ઊંચી છે એવી ધાતુના સંકેન્દ્રણ માટે, શુદ્ધિકરણ માટે આપણે એને વિદ્યુત વિભાજનની પદ્ધતિમાં જવા દઈએ છીએ. અહીંયા શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મધ્યમ સક્રિયતા. ધાતુઓનું સંકેન્દ્રણ, જે મધ્યમ સક્રિય ધાતુ છે, કોણ આવશે એમાં? તો કે Zn, Fe અને Pb અને કે લેડ. ઝીંક, આયર્ન અને લેડ જેવી મધ્યમ સક્રિય ધાતુઓ જે છે, કોપર પણ લઈ શકાય છે. તો એવી ધાતુઓના સંકેન્દ્રણ માટે, મધ્યમ સક્રિય ધાતુના સંકેન્દ્રણ માટે ખાસ કરીને બે તબક્કા, એક છે ભુંજન અને બીજો છે કેલ્શિનેશન. ભુંજન અને કેલ્શિનેશન એવા બે ટોપિક કરવામાં આવતા હોય છે. ચોપડીમાં કેલ્શિનેશન આ બાજુ લખેલું છે, ભુંજન આ બાજુ લખેલું છે, એટલે જરા ધ્યાન રાખજો. મેં ઊંધું કરી નાખ્યું ભૂલમાં, પણ એનાથી કોઈ બહુ પ્રોબ્લેમ થતું નથી. હવે ભુંજન ક્યારે થાય, કેલ્શિનેશન ક્યારે થાય, એ સમજવા જેવી બાબત છે. જે ધાતુઓ સલ્ફાઇડયુક્ત છે, કાચી ધાતુઓમાં જે સલ્ફાઇડયુક્ત છે, મેં વાત કરીને આગળ, સલ્ફાઇડયુક્ત, સલ્ફેટ, કાર્બોનેટ અને ઓક્સાઇડ વગેરે, એ પૈકી જે સલ્ફાઇડયુક્ત છે, દાખલા તરીકે પીબીએસ, લેડ સલ્ફાઇડ કહેવાય છે. તો એવી લેડ સલ્ફાઇડ આ તો એક ઉદાહરણ છે, લખો નથી, ચાલશે સમજવા માટે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓનું ભુંજન થતું હોય છે કે જેને તમે ગરમ કરો ઊંચા તાપમાને, એટલે પ્રથમ એ સલ્ફરને છૂટો કરી અને ઓક્સાઇડમાં રૂપાંતર થાય. જેમ કે પીબીએસ માંથી પીબીઓમાં રૂપાંતર થાય અને SO2 છૂટો પડે. અને છૂટો SO2 પડે છે, SO2 કુદરત માટે નુકસાન કરતા છે, બધી ચિંતા અત્યારે હાલ કરવાની જરૂર નથી. ભૂતકાળમાં એક વિદ્યાર્થીઓ મળેલો કે સાહેબ એમાં શું નવાઈ કરી, આપણે પીબી પેદા કરીને SO2 બનાવ્યું. SO2 સર ખબર હતી કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પર્યાવરણ માટે ખતરનાક છે, તો કંઈક મેળવવો તો કંઈક નુકસાન કરવું પડશે. પણ એ બધી ચર્ચા બાજુ પર. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ કે જેનું ભુંજન કરવામાં આવે અને અહીંયા કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ, કાર્બોનેટ યુક્ત અયસ્ક, એટલે કાચી ધાતુ, અયસ્ક મતલબ કાચી ધાતુ. ચોપડી વાળા કાર્બોનેટ અયસ્ક લખ્યું છે, અહીંયા સલ્ફાઇડ અયસ્ક લખ્યું છે. કાર્બોનેટ એટલે જેમાં કાર્બન વધારે છે એવી કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3. અહીંયા લેડની વાત કરી, પીબીએસ, એમાં કાર્બોનેટ CaCO3, PbCO3 પણ ચાલે, લેડ કાર્બોનેટ. આ સલ્ફાઇડ યુક્ત, પેલી કાર્બોનેટ યુક્ત.
તો એવી ધાતુઓ કાચી ધાતુના સંકેન્દ્રણ માટે કેલ્શિનેટર વપરાય છે, એટલે કે એને રૂપાંતર તો ઓક્સાઇડમાં જ કરવાનું છે. આનું રૂપાંતર અને આનું રૂપાંતર ભૂંજન અને કેલ્શિનેશન કર્યા પછી એકચ્યુઅલી આ બે ઉપર લખાય કે સલ્ફાઇડયુક્ત ધાતુનું ભૂંજન થાય, કાર્બોનેટયુક્ત ધાતુનું કેલ્શિનેશન થાય અને બંનેમાંથી ધાતુના ઓક્સાઇડ પેદા થાય. બંનેમાંથી ધાતુના શું પેદા થાય? ઓક્સાઇડ પેદા થાય. આ પ્રક્રિયાઓથી ભૂંજન અને કેલ્શિનેશન, અને ધાતુના ઓક્સાઇડમાંથી એને રિડક્શન કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે રિડક્શન એટલે શું, ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજન સાથે જોડાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર કરે તો રિડક્શન. ધાતુના ઓક્સાઇડ કે એની અંદર ઓક્સિજન છે જે દૂર કરે એટલે રિડક્શન થાય. રિડક્શન થાય અને ધાતુ મળે તો એનું શુદ્ધિકરણ થાય. તો રિડક્શન દ્વારા ધાતુ મેળવવાનું છે અને ધાતુનું રિડક્શન કરવા, ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે. શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયાઓ છે, અલગ છે તબક્કા. અત્યારે સંકેન્દ્રણ કરવાનું છે, છૂટી પાડવા માટે આટલા સુધી, અને ત્યાર પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુ એટલે કોણ આવે? તો આપણે જાણીએ છીએ કે સોનું ને ચાંદી, Ag, Au, ઓરન્ડમ, પારો, Hg, એ બધું લખી શકાય. તો આવી ધાતુઓના અયસ્કમાંથી ધાતુને છૂટી પાડવી હોય તો એમાં સલ્ફાઇડયુક્ત હોય મોટે ભાગે આ લોકો. સલ્ફાઇડયુક્તમાંથી એનું ભૂંજન કરવામાં આવે, કારણ કે સલ્ફાઇડયુક્ત માટે ભૂંજન વપરાય છે, અને ભૂંજનની પ્રક્રિયા થઈને ધાતુ, અને ધાતુમાંથી એને છેલ્લે લઈ જવામાં આવે શુદ્ધિકરણ. તમે કહેશો કે તો આ જ વસ્તુ અહીં છે તો એ ના લખાય, કારણ કે આ મધ્યમ સક્રિય ધાતુઓ પેલી ઓછી સક્રિય. એટલે ઓછી સક્રિય ધાતુઓમાં કઈ પ્રક્રિયા થાય છે તો ભૂંજનની થાય છે, બતાવવા માટે અલગ બતાવવું પડે. એટલે આ વસ્તુ બતાવી ચાર્ટ એના માટે કે તમને ખ્યાલ આવે કે સંકેન્દ્રણ. મિત્રો, ભૂતકાળની અંદર સંકેન્દ્રણ માટેની પણ કેટલીક પદ્ધતિઓ હતી, ફીણ ઉત્પ્લવન પદ્ધતિ અને વગેરે, પણ હવે કોર્સમાં નથી. એટલે આપણે હવે ચર્ચામાં પડતા નથી કે ભાઈ ફીણ પ્લવન પદ્ધતિ શું છે, ખાલી આ તમારી જાણકારી ખાતર. આ સર ફીણ પ્લવન પદ્ધતિ આપણા કોર્સમાં નથી. ભૂંજન અને કેલ્શિનેશન શું છે એ જ્યારે મધ્યમ સક્રિય ધાતુઓનું આપણે જોઈએ ત્યારે આવે છે, ત્યારે લઈએ છીએ. પણ આ રીતે સંકેન્દ્રણ ધાતુઓનું કરી શકાય એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. એટલે મિત્રો, ધાતુને નિષ્કર્ષણ કરવાની વાત કરીએ આપણે. એનો જે ચાર્ટ બતાવ્યો, વધુ સક્રિય, મધ્યમ સક્રિય અને ઓછી સક્રિય. કોઈ પણ ધાતુ હોય, અને જ્યારે કાચી ધાતુ, મેં તમને વાત કરી કે કાચી ધાતુ કે જેની અંદર વધુ પ્રમાણમાં રેતી, માટી વગેરે રહેલા છે, એમાંથી જ્યારે ધાતુને બહાર કરવાની આવે છે ત્યારે નિષ્કર્ષણ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ નિષ્કર્ષણ કરતા પહેલા વધુ પ્રમાણમાં રહેલી રેતી, માટી જેને અલગ કરવી પડે છે. જેમાં રેતી, માટી વધુ પ્રમાણમાં રહેલી છે એવો જે ઘટક છે, આમ તો કાચી ધાતુ, પણ એને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. લખ્યું છે ને કે અશુદ્ધ જેમ કે માટી, રેતી વગેરે દૂષિત હોય છે જેને ગેંગ કહે છે. એટલે કાચી ધાતુ ખરી, પણ એમાં જે રેતી, માટી છે વધુ પ્રમાણમાં, આ રેતી માટીને ગેંગ કહેવામાં આવે છે. આપણે નથી કહેતા કે ભાઈ 4-5 છોકરા હોય તોફાની સ્કૂલમાં, અને પછી એમ કંઈક આ ગેંગ જો તોફાની ગેંગ આવી, એટલે તોફાન કરવામાં પાવડતા એવા વિદ્યાર્થીઓનું ટોળું, એને કે આપણે તોફાની ગેંગ કહીએ. એમ કાચી ધાતુમાં રેતી, માટી એ અશુદ્ધિ સ્વરૂપે છે, એ અશુદ્ધિને ગેંગ તરીકે ઓળખવામાં આવે. આ ગેંગને દૂર કરવી પડે નિષ્કર્ષણ કરતા પહેલા. તો એ દૂર કરવા માટેની પણ જુદી જુદી પદ્ધતિઓ છે. જૂના કોર્સની અંદર આ પદ્ધતિનો ઉલ્લેખ હતો. એમાં જે ફીણ પ્લવનની વાત કરું છું એ પણ નિષ્કર્ષણ પહેલાંની પદ્ધતિ. પછી એક લોહચુંબકવાળી પદ્ધતિ હતી. 2 પૈડા આવે મોટા, એમાં એકની અંદર લોહચુંબક રાખવામાં આવે અને એના ઉપર પટ્ટો રાખવામાં આવે. કાચી ધાતુ દળેલી અવસ્થામાં, ભૂકાની અવસ્થામાં એના ઉપર પડવા દેવામાં આવે.
ધીમે ધીમે આગળ જાય એટલે ચુંબકથી ખેંચાઈને લોખંડ નજીક પડે છે અને ધાતુ અહીંયા પડે છે. આમ ધાતુ અને એની અંદર અશુદ્ધિ સ્વરૂપે રહેલી લોખંડ ગેંગ જેને કહેવાય વધુ પ્રમાણમાં અશુદ્ધિ લોખંડની હતી એ દૂર થઈ જાય છે. એટલે એ છે. પછી જુદી જુદી ઘનતાવાળી ધાતુની ચાકડા જેવી પ્રોસેસ કરવામાં આવતી અને એ રીતે એને અલગ કરવામાં આવતી. પણ હવે નથી કોર્સમાં તો આપણે એનો બહુ ઉલ્લેખ કરતા નથી, પણ એટલું કહી શકાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગેંગ. કાચી ધાતુમાં રેતી માટી જે છે એને ગેંગ કહેવામાં આવે છે. નિષ્કર્ષણ કરતા પહેલા આ ગેંગને દૂર કરવી ખૂબ જ જરૂરી હોય છે અને દૂર કરવા માટે જુદી જુદી પદ્ધતિઓના આધારે એને ગેંગને દૂર કરવામાં આવે છે. પદ્ધતિનો ઉલ્લેખ તમારે ત્યાં નથી, ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે તફાવત રહેલો હોય છે. એનો મેં તમને કીધું કે લોચુંબકનો ગુણધર્મ લોખંડથી ખેંચાતી ધાતુઓ તો એને લોચુંબકવાળા વસ્તુથી અલગ કરવામાં આવે છે. કેટલીક ધાતુઓ સલ્ફાઇડયુક્ત ધાતુઓ તેલથી ભીંજાય છે, તેથી ફીણ પ્લવર પદ્ધતિનો ઉપયોગ કરીને એને અલગ કરવામાં આવે છે. તો એ રીતે અલગ કરવાની જે પદ્ધતિ ગેંગની એ છે. નિષ્કર્ષણની વાત કરવી છે અને એમાંય સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. નીચે રહેલી ધાતુઓ એટલે કઈ ધાતુ આવશે તો મેં હમણાં લખી તો આ બાજુ સોનું અને ચાંદી અને મર્ક્યુરી Hg, Ag અને Au. એમાં Hg તો એ કેવા પ્રકારની છે કે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓ છે. તો સલ્ફાઇડ કાચી ધાતુ એમાં ખાસ કરીને HgS અહીંયા આપેલું છે પ્રમાણે મર્ક્યુરી સલ્ફાઇડ એને સિન્નાબાર કહેવામાં આવે છે. કાચી ધાતુનું નામ છે મર્ક્યુરી સલ્ફાઇડ, કયું સિન્નાબાર તરીકે ઓળખાય છે કાચી ધાતુ HgS. એ સિન્નાબારને તમારે શુદ્ધ કરવી છે અથવા તો નિષ્કર્ષણ કરવું છે તો એ સલ્ફાઇડયુક્ત છે HgS. તો HgS નું સલ્ફાઇડયુક્ત ધાતુનું મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે સૌપ્રથમ ભૂંજન કરવામાં આવે, એટલે કે ઓક્સિજન સાથે ગરમ કરવામાં, હવામાં ગરમ કરવામાં આવે. ભૂંજનની ક્રિયા એટલે હવામાં એને ગરમ કરવાની પ્રક્રિયા. તો એ ગરમ કરીએ તો એનું રૂપાંતર HgO એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. આ ઓક્સિજન આવી જશે અને કેટલોક ઓક્સિજન સલ્ફર સાથે જોડાઈને SO2 સ્વરૂપે મુક્ત થાય છે. હવે અહીંયા ઓક્સિજન 2 છે, 2 અને વત્તા 1 આવ્યું એટલે બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 2 લખીએ તો અહીંયા 2 કરવા પડશે. 2 દુ 4 થઈ ગયા તો અહીંયા 2 થાય તો અહીંયા 2 લખવા પડશે. એટલે Hg2 સલ્ફર 2 તો સલ્ફર માટે પાછો પ્રોબ્લેમ થયો એટલે હજુ આપણે આગળ એને થોડું કરવું પડશે. તો અહીં કરીએ 2 તો 2 દુ 4 થઈ જાય ઓક્સિજન, એટલે 2 દુ 4 અને 2 6 તો અહીંયા 3 કરી દઈએ એટલે બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. 2 3 દુ 6 3 દુ 6 2 સલ્ફર એટલે બેલેન્સ થઈ ગયું. તો આને કહેવાય છે ભૂંજનની ક્રિયાથી મર્ક્યુરી સલ્ફાઇડનું મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર. ભૂંજન કર્યું ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. ભૌતિક અવસ્થા લખી હોય તો સ્વાભાવિક છે કે આ કુદરતમાંથી મળ્યું છે, ઘન સ્વરૂપ છે, આ વાયુ સ્વરૂપ છે. આ પણ ઘન અવસ્થામાં જોવા મળશે અને આ વાયુ સ્વરૂપ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એટલે ગેસીસ ફોર્મમાં. એ જ રીતે HgO હવે ફરીથી આનું ઓક્સાઇડમાંથી એને પ્રક્રિયા કરીને પ્રોસેસ દ્વારા ઉષ્મા આપવાની, ગરમી આપવાની છે તો એ Hg માં રૂપાંતર થશે. મર્ક્યુરી છૂટો પડશે અને ઓક્સિજન જતું રહેશે. એટલે અહીંયા O2 છે તો એ 2 લખીએ તો 2HgO gives Hg વત્તા O2. અહીંયા આ સોલિડ સ્વરૂપ છે, અહીંયા આ લિક્વિડ સ્વરૂપમાં પીગળિત અવસ્થામાં પ્રાપ્ત થાય છે અને આ ગેસીસ ઓક્સિજન વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. તો આ રીતે મર્ક્યુરીએ સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં ભૂંજન ક્રિયા અને ઓક્સાઇડમાંથી એ રિડક્શન થઈને ઓક્સિજન દૂર કરીને એ પોતે ધાતુ Hgમાં આપણને પ્રાપ્ત થાય છે, મુક્ત થાય છે. પછી એને 100% શુદ્ધ કરવા માટે શુદ્ધિકરણ તબક્કામાં જાય એ બીજા નંબરની વાત છે. તો અહીંયા નિમ્ન કક્ષાની અથવા તો એમ કહીએ કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય તો એ ભૂંજન ક્રિયા દ્વારા અહીંયા બતાવ્યું છે. પ્રશ્ન એમ પણ પૂછાય કે મર્ક્યુરી સલ્ફાઇડની
ભુંજન ક્રિયા સમજાવો તો એ મર્ક્યુરી સલ્ફાઇડની આ ભુંજન ક્રિયા છે. તો એમ પૂછાય કે મર્ક્યુરી સલ્ફાઇડનું નિષ્કર્ષણ દ્વારા મર્ક્યુરી મેળવવાની પ્રક્રિયા સમજાવો તો પણ એ આ જ પ્રક્રિયા છે. અથવા એમ પૂછાય કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો તો મર્ક્યુરી સલ્ફાઇડના ઉદાહરણ દ્વારા તમે આ એક લઈ શકો. એક બીજું ઉદાહરણ તમારી ચોપડીમાં છે કોપર સલ્ફાઇડ Cu2S અને એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની છે. અહીંયા ઉષ્મા છે, અહીંયા પણ ગરમી જ આપેલી છે તો તમે ત્યાં લખી શકો. મારું ભૂલમાં રહી ગયું હતું પણ સમજી લેજો. અહીંયા પણ એ ઉષ્મા છે, ગરમી આપવામાં આવે છે, ભુંજન ક્રિયા કરવાની છે. કોપર સલ્ફાઇડ કાચી ધાતુ ગરમ કરવાની એટલે ઉષ્માની પ્રક્રિયા તો Cu2O માં એટલે કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થશે અને SO2 બેલેન્સ નથી કર્યું મેં પણ આની જેમ જ જેમ આ ઓક્સાઇડમાં ગયું એમ પણ આ પણ ઓક્સાઇડમાં જશે અને એ Cu2O નું ફરીથી પાછું Cu2S એટલે એની અંદર પ્રક્રિયા સાથે જે હોય એની સાથે પ્રક્રિયા કરીને એ પણ ઉષ્મા તો ખરી જ ગરમીની પ્રક્રિયા એટલે જેમાં આમાં ફક્ત ગરમ કરવાથી પ્રક્રિયા થાય છે. આમાં ગરમ કરતી વખતે આ પદાર્થ તો હોય પહેલા કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થાય, આની હાજરી હોય એટલે ફરીથી કોપર ઓક્સાઇડ એની સાથે પ્રક્રિયા કરીને કોપરમાં જ રૂપાંતર થાય અને SO2 મુક્ત થાય છે. બેલેન્સમાં પછી જોઈ લેજો ચોપડી પ્રમાણે મેં બાકી રાખ્યું છે પણ ટૂંકમાં થોડુંક તો યાદ રાખવું પડે કે આપણે HgO ડાયરેક્ટ બને અને HgO માંથી Hg બનશે. જ્યારે અમે Cu2S કોપર સલ્ફાઇડ કોપર ઓક્સાઇડ એ કોપર ઓક્સાઇડ પાછા કોપર સલ્ફાઇડ સાથે તમે કે આ ક્યાંથી આવ્યું બીજું ઉમેરવાનું નથી, પ્રોસેસમાં ચાલુ છે કે જ્યારે આની સાથે પ્રક્રિયા થાય એટલે કોપર ઓક્સાઇડ બનતો જાય એ જ કોપર ઓક્સાઇડ પાછો ફરીથી આની સાથે જોડાઈને કોપર છૂટો પાડે છે અને SO2 છૂટો એટલે આખી પ્રક્રિયા સળંગ જ ગણવાની છે. પણ ટૂંકમાં આ કોપર સલ્ફાઇડ કોપર ઓક્સાઇડનું રિડક્શન થઈને કોપર પ્રાપ્ત થાય ઇટ્સ કોલ્ડ ભુંજન ક્રિયા અને એ રીતે આપણે એ સિન્નાબારને એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડને અને કોપર સલ્ફાઇડને આપણે શુદ્ધ કરી શકીએ છીએ એટલે કે નિષ્કર્ષણ પ્રક્રિયાથી અલગ કરી શકાય છે. તો આ હતી કાચી ધાતુઓનું નિષ્કર્ષણ અને એમાંય ખાસ કરીને આ એ ઓછી સક્રિય એવી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં ખૂબ જ નીચે રહેલી ધાતુઓ સોનું, ચાંદી અને મર્ક્યુરી જેવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વપરાતી. હવે પછીના લેક્ચરમાં આપણે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ અને જે ટોચ ઉપર રહેલી ધાતુઓ એનું નિષ્કર્ષણ જે ખૂબ જ સક્રિય છે જેવી કે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ તો એના માટે કેવી પદ્ધતિઓ વપરાય વિદ્યુત વિભાજન ગોઠાની અંદર લખ્યું છે એ વિદ્યુત વિભાજન અને ત્યાર પછી ક્ષારણવાળો ટોપિક જોઈ અને આપણે પાઠ પૂરો કરીશું અને લગભગ 2 લેક્ચરમાં આપણું કામ પૂરું થશે. હવે પછી